સાથે એક થોડું એફઆઈએસના ફિગર્સ પર એક ચર્ચા કરવી છે। જે રીતે તમે પણ જણાવ્યું કે સામે ડીઆઈએસની ખરીદદારી એક મહત્વની છે, પરંતુ છેલ્લા 33 સેશન્સમાં અગર આપણે જોઈએ તો એફઆઈએસ તરફથી 1,53,000 કરોડથી વધુનું વેચવાલી આપણે જોઈ રહ્યા છીએ। જે એક્શન છે ડીઆઈએસ તરફથી સામે 1,44,000 આસપાસની એક ખરીદદારી છે। દરરોજના સેશનની અગર વાત કરીએ તો એફઆઈએસની એક્શન પરથી એક આંકડાને લઈને એનાલિસિસ ડેલી બેસિસ પર કરવું એટલું ઇઝી નથી, પરંતુ જે રીતે આપણા નંબર્સ બતાવી રહ્યા છે, કોઈ કન્સર્ન તમે જોઈ રહ્યા છો અથવા તો ક્યારે એક ફરી વિશ્વાસ એ પણ બજાર માટે એક મહત્વનું છે એફઆઈએસ કે એફપીઆઈના ફ્રન્ટ પર, કઈ રીતે તમે એક વ્યૂ આપશો? 153 અને 144 કેટલો ફરક રહ્યો ચાંદની? તો મારા ખ્યાલથી, અને આ એક વાત બી કહેવાનું ભૂલી ગયેલો જ્યારે કાર્યક્રમની શરૂઆતમાં થયો, આપણે નવેમ્બરની 14મી તારીખે પહોંચી ગયા છે। મને આશ્ચર્ય થાય છે કે હજુ સુધી કોઈ ચર્ચા કરી નથી। ડિસેમ્બરનો જે મહિનો હોય છે વર્ષમાં, એ વિદેશી સંસ્થાગત રોકાણકારો માટે યર એન્ડ હોય છે। 14મી ડિસેમ્બર સુધી મારા ખ્યાલથી આજથી લઈને, એટલે કે હજુ એક મહિના માટે કદાચ વેચવાલી હાવી થઈ શકે છે, કારણ કે યર એન્ડ ક્લોઝિંગ હોય છે। હવે 1,53,000 કરોડની વેચવાલી કરી દીધી, સામે 1,45,000ની આસપાસની ખરીદી સ્થાનિય સંસ્થાગત રોકાણકારોએ કરી। ફરક તમે જોવા જાઓ તો લગભગ બહુ નાનો ફરક છે, બહુ મોટો ફરક છે નહીં। વેચવાલી થઈ શકે છે અહીંયાથી વિદેશી સંસ્થાગત રોકાણકારોની આવનારા એક મહિના માટે, કારણ કે 15મી ડિસેમ્બર પછી રજા પર જતા રહેશે બધા, ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી કરશે। થઈ શકે છે એક મહિના માટે, 14મી નવેમ્બરથી 14મી ડિસેમ્બર, 15મી ડિસેમ્બર સુધી કદાચ થોડી ઘણી વેચવાલી હજુ બી આવી શકે છે। પણ જે મોટી વેચવાલી હતી, જે મોટા આંકડા હતા, 1,53,000 કરોડની વેચવાલી જોયા બાદ મને એવું લાગે છે, આ મારો નિજી મત છે, કે જે મોટી વેચવાલી થવાની હતી એ મોટા ભાગે થઈ ગઈ છે। આવનારા મહિના, એક મહિનાની આસપાસમાં કદાચ થોડી ઘણી હજુ વેચવાલી આવી શકે છે, અને સામે સ્થાનિય સંસ્થાગત રોકાણકારો ખરીદી જશે। તમે એકચ્યુઅલી એમ્ફીના જે આંકડા આવેલા ચાંદની, એની પર જો તમારી નજર ગઈ હોય તો ઓક્ટોબર મહિનામાં જ્યારે આ મોટી વેચવાલી થયેલી વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી, ત્યારે એક ઐતિહાસિક સ્તર પર સિપ્સના આંકડા આવેલા ઓક્ટોબર મહિનાના, અને કદાચ નવેમ્બરમાં બી આ આંકડો આની બી પાર જતો રહેશે, એક નવો ઊંચોનો સર્વોચ્ચમ સ્તર બનાવી શકે છે। તો ફ્લોઝ જે છે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન પાસે એ નિરંતર આવી રહ્યા છે, અને અહીંયાથી વધી બી શકે છે। તો એ પરિસ્થિતિમાં મને લાગે છે કે, અને કરેક્શન આવ્યું છે કેટલું ચાંદની, તમે જોવા જાઓ તો 26,277થી 23,650ની આસપાસ જે ગઈકાલે આપણો બંધ જોયો, તો લગભગ મોટું મારા ખ્યાલથી, જો મારું ગણિત બરાબર હોય તો 9-10% આસપાસનું કરેક્શન આપણે જોયું છે। અને હું દર વખતે કહું છું કે બજાર બધા જ જોખમોની આધીન છે। જો તમારી પાસે જોખમ ઝેલવાની ક્ષમતા હોય તો જ બજારમાં આવો, અને 10, 15, 20% જોખમ ઝેલવાની ક્ષમતા તમારામાં ન હોય તો તમારે આત્મચિંતન કરવું જોઈએ કે તમારે શેર બજારમાં આવવું છે કે નથી આવવું। અને આવું કરેક્શન આગળ જતા બી આપણને જોવા મળી શકે છે, એમાં કોઈ બેમત નથી। બેઝ તમારે સેન્સેક્સ અને નિફ્ટીનો જોવો જોઈએ, શું સર્વોચ્ચમ સ્તર બનેલું અને ત્યારથી કેટલું કરેક્શન આવ્યું છે। તમે આંકડાઓમાં જોશો તો તમને કરેક્શન મોટું લાગશે, પણ એ જ આંકડા તમે જો પ્રતિશતમાં પરિવર્તન કરશો તો કદાચ તમને થોડી સહાનુભૂતિ થશે। જી, આ જ એક કારણ, ગૌરાંગી સાથે આ ચર્ચા માટેનું એક કારણ કે એફઆઈએસના વેચવાલીનો જે કન્સર્ન જે જણાવવામાં આવે છે, પરંતુ એને કઈ રીતે લેવો જોઈએ, જે વેચવાલી છે કે હજુ પણ જો અગર કરેક્શન આવે છે, વેચવાલી વધે છે, તો એને પણ બજાર માટે કઈ રીતે રાખવું જોઈએ તમારા રોકાણ માટે, અને ભારતીય બજાર પર એક વિશ્વાસ રાખવો જોઈએ। આગળ વધીએ।